ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી ઉજવણી કરાઈ। મનપાના મેયરના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના સમૂહ ગાનનું આયોજન કરાયું। મનપા કચેરી ખાતે યોજાયેલા રાષ્ટ્રગીત સમૂહ ગાનના આયોજનમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નગરસેવકો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ મહાનગરપાલિકા ખાતે વંદે માતરમ રાષ્ટ્રગાનનું આયોજન કરવામાં આવ્યું હતું। કયા સંદર્ભે હતું ને કોણ કોણ ઉપસ્થિત હતું? આજે આપણું દેશનું રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂરા થયા। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તેમની વર્ષગાંઠ ઉજવણી નિમિત્તે આજે આપણે મહાનગરપાલિકાના પટાંગણમાં રાષ્ટ્રગાનનું આયોજન કર્યું હતું। પૂરા ગુજરાતમાં અને મને લાગે છે કે પૂરા રાષ્ટ્રમાં પણ આજે આ પ્રોગ્રામ હશે, પણ અમે અહીંયા આ રાષ્ટ્રગીતને માન આપવા માટે, રાષ્ટ્રગીતને યાદ કરવા માટે, જેનાથી દેશના અનેક ક્રાંતિવીરોને પ્રોત્સાહન મળ્યું છે, તેવા આ ગીતથી આજે આપણે વાર્ષિક ઉજવણી કરી છે। તેમાં મારા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, સૌ અધિકારીશ્રીઓ અને સૌ કર્મચારીશ્રીઓ, મારા સાથી નગરસેવકશ્રીઓ સૌ સંપૂર્ણપણે લાગણીથી જોડાયા હતા, લાગણીથી આ ગાન કર્યું હતું। સાથે સાથે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। સંકલ્પ લેવામાં એવો આવ્યો હતો કે આપણે સ્વદેશી વાપરીએ, સ્વદેશી અપનાવીએ, જેથી કરીને આપણા પૈસા આપણા ઘરમાં રહે, આપણા દેશના પૈસા, આપણું નાણું આપણા જ ઘરમાં રહે અને આપણા લોકો પગભર થાય, આપણા દેશના લોકો જ કમાતા રહે, આપણા દેશની વસ્તુ વાપરીએ તો તેઓને પણ રોજીરોટી મળે, તેઓનો વિકાસ થાય। માટે કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું આ સ્વપ્ન છે કે સ્વદેશી અપનાવો અને સ્વદેશનો વસ્તુનો નિકાસ આપણે વિકાસ કરીએ, એવી એમની લાગણી સાથે આપણે પણ સૌ જોડાઈએ। ભારત માતા કી જય।